બધાને જય જિનેન્દ્ર. જૈન રામાયણની ચરિત્ર આપણે બધાને ચાલી રહી છે. એમાં રામને વનવાસ આપી દેવામાં આવ્યો છે અને વનમાં ચાલે છે. વનમાં પણ ઘણી બધી ઘટનાઓ અત્યાર સુધી થઈ ચૂકી છે. લક્ષ્મણનો પણ વિવાહ થઈ ચૂક્યો છે. હવે આગળની જે ચર્ચા છે એ આપણે લઈએ. જ્યાં સુધી પીડીએફ આપણી સામે આવે છે ત્યાં સુધી આપણે મંગલાચરણ કરી નાખીએ. નમો હરિહંતાણમ નમો સૈદ્ધાણમ નમો આયરિયાણમ નમો વૈજાયાણમ નમો લોય સપ્પસાહુણમ. 10મો દિવસ. ચાલતા ચાલતા સીતાજી થાકી જાય છે. તરસથી તેમનું મોત સુકાય છે. સીતાજીને આશ્વાસન આપીને રામ લક્ષ્મણ તેમને નજીકના ગામમાં લઈ જાય છે, જ્યાં પાસે જ આવેલા કપિલ બ્રાહ્મણના ઘરમાં તેની પત્ની દ્વારા અપાયેલા ઠંડા જળથી તેમની બધી જ થકાન દૂર થઈ જાય, એટલે બધો થાક ત્યાં ઉતરી જાય છે એમનો. બ્રાહ્મણી તેમનો આદર કરે તે પહેલા જ તેનો પતિ કપિલ બ્રાહ્મણ લાકડીઓનો ભારો માથા પર મૂકીને આવ્યો અને રામ આદિનો સત્કાર કરતી બ્રાહ્મણીને જોઈને તેની પર ખૂબ ગુસ્સે થયો. રામ આદિનો તિરસ્કાર સહન કરવામાં અસમર્થ લક્ષ્મણ જ્યારે બ્રાહ્મણને વધ કરવા માટે તૈયાર થાય છે, ત્યારે રામ અને સીતા તેમને સમજાવીને શાંત કરી દે છે. કારણ કે ભાઈ ભાઈ છે અને લક્ષ્મણ તો છે જ, અને ગુસ્સો ભાઈના પ્રત્યે આવી જ જાય છે. નારાયણ છે પોતે. જ્યારે તેઓ ત્રણેય બ્રાહ્મણીના ઘરેથી બહાર નીકળીને જંગલ તરફ જઈ રહ્યા હતા, ત્યારે ધોધમાર વરસાદ પડવા માંડ્યો. તેનાથી બચવા માટે તેમણે એક વડના ઝાડ નીચે શરણી લીધું. તે વડના ઝાડ પર રહેવા વાળા યક્ષરાજે પોતાના અવધિ તેમને બલભદ્ર અને નારાયણ જાણ્યા. ત્યારે તેને અત્યંત શોભાયમાન નગરીની રચના કરી અને તેમાં તેમને રોકાવવા કહ્યું. અહીંયા પણ એમને એ જંગલમાં નગરની રચના કરી નાખી. જ્યારે તે જ કપિલ બ્રાહ્મણ સવારે જંગલમાં લાકડા કાપવા આવ્યો, ત્યારે જંગલની જગ્યાએ ભવ્ય નગરને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. તે ફરીથી પોતાની પત્ની સહિત નગરની શોભા જોવા આવે છે. ત્યાં નગરમાં જૈન મંદિરના દર્શન કરે છે. તથા મંદિરમાં વિરાજમાન મુનિરાજના ઉપદેશામૃતનું પાન કરીને તેમની પાસેથી શ્રાવકના વ્રત ધારણ કરીને જ્યારે રાજ દરબારમાં પહોંચે છે, તો ત્યાં લક્ષ્મણને જોઈને ભાગવા લાગે છે. કારણ કે ભાઈ હવે ત્યાંના રાજા તો એ બંને જણા જ થઈ ગયા હતા. ભાઈ ત્યાં લક્ષ્મણને જોઈને ભાગવા લાગે છે, કારણ કે એને પહેલા જ ગુસ્સો કરી બતાવ્યો હતો ત્યાં, પણ આને તો શાંત કર્યા હતા રામ અને સીતાએ. એટલે ત્યાં લક્ષ્મણને જોઈને ડરીને ભાગવા લાગે છે. રામ દ્વારા સાંત્વના મળતા તે શાંત થઈને બેસે છે. ત્યાં પાછા રામ એ બ્રાહ્મણને સાંત્વના આપે છે, ભાઈ ડરવાની જરૂર છે નહીં. અને રામની સ્તુતિ કરવા લાગે છે. રામ તેને અપરિમિત ધન ધાન્ય તેમજ સંપત્તિ આપીને તેની ગરીબી દૂર કરે છે. અપકારના બદલે ઉપકારનો અનુભવ કરીને બ્રાહ્મણ ખૂબ જ શર્મિંદો થઈ જાય છે. છેવટે ગ્રહસ્થીનો ભાર પત્નીને સોંપીને જીન દીક્ષા લઈ લે છે. વર્ષા ઋતુ પૂરી થતા જ્યારે રામ તે યક્ષ દ્વારા બનાવેલી નગરીમાંથી જવા લાગ્યા, ત્યારે યક્ષે તેમને રોકવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો, પરંતુ રામને રોકવામાં તે સફળ ન થયો. ત્યારે યક્ષે રામને સ્વયંપ્રભ નામનો સુંદર હાર, લક્ષ્મણને દૈદીપ્યમાન મણિકુંડલ અને સીતાને મહામાંગલિક ચૂડામણી તેમજ દેવો પુનિત વીણા આપી. તે પછી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા, ત્યારે યક્ષે પણ તે નગરી સમેટી દીધી. પાછા યક્ષે શું કર્યું કે નગરી જે છે એ પાછી સમેટી નાખી, જેવી હતી તેવું જંગલ પાછું બનાવી દીધું. ફરતા ફરતા રામ લક્ષ્મણ અને સીતા જ્યારે વૈજયંતપુર નગરની પાસે આવેલા વનમાં પહોંચ્યા, ત્યારે રાત પડી ગઈ. રામ અને સીતા તો સૂઈ ગયા, પરંતુ જંગલમાંથી આવવા વાળી સુગંધીને લીધે લક્ષ્મણને ઊંઘ ન આવી. એ સુગંધીથી આકર્ષાઈને લક્ષ્મણ ઉઠીને એ દિશામાં આગળ ચાલ્યા. થોડે દૂર જતા જ તેમને એક સુંદર કન્યા દેખાઈ, જેને જોઈને લક્ષ્મણ વિચારવા લાગ્યા કે અડધી રાત્રે આ કન્યા આ ભયાનક જંગલમાં અત્યંત દુઃખી થઈને આત્મહત્યાના વિચારથી જ આવી હોવી જોઈએ, અથવા કોઈ ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ માટે તપ કરવા માટે આવી હશે. જે પણ હોય, હું તો એનો પીછો કરીને જોઉં કે તે શું કરી રહી છે. આ પ્રમાણે તેઓ તેનો પીછો કરવા લાગ્યા. કન્યા ઊભી રહેતા લક્ષ્મણ એક ઝાડની પાછળ છુપાઈ ગયા.
તે કન્યા તે જ ઝાડની પાસે આવીને બોલી કે હે વૃક્ષ, કદાચ ફરતા ફરતા જો અહીં લક્ષ્મણ આવે તો તું તેમને મારી વિરહ વેદના કહેજે. તેમને કહેજે કે વૈજયંતપુરની રાજકુમારી વનમાલા બાળપણથી જ તમારા ગુણોની અનુરાગી છે. તે તમારી સાથે લગ્ન કરવા માંગે છે. તેના પિતા પૃથ્વીધરે તેમના વનગમનની વાત સાંભળી ત્યારે લક્ષ્મણની પ્રાપ્તિની શક્યતા ન રહેતા તેમણે વનમાલાની સગાઈ બીજે કરી દીધી. એના પિતાને ખ્યાલ આવ્યું, તેમની સગાઈ એમણે બીજી જગ્યાએ કરી નાખી. વનમાલાએ લક્ષ્મણ સિવાય બીજા કોઈની સાથે લગ્ન કરવાની અપેક્ષા મૃત્યુને સ્વીકાર્યું. તે પિતાજીને વ્રત સમાપ્તિનું બહાનું બતાવીને પુષ્પોની થાળી લઈને જંગલમાં આવી તથા આત્મહત્યા કરી લીધી. એમ કહીને વનમાલા જ્યાં ગળામાં ફાંસો ખાવા લાગી ત્યાં જ લક્ષ્મણે સામે આવીને આવા હલકા કાર્ય માટે રોકી કે ભાઈ તારે મૃત્યુ કરવાની જરૂરત નથી, એવી કરી રીતે આવી ગયા લક્ષ્મણ સામે. અચાનક જીવન રક્ષક બનીને આવેલા તે વ્યક્તિને જોઈને પહેલા તો વનમાલા ભયભીત થઈ. પછી લક્ષણોથી લક્ષ્મણને ઓળખીને વનમાલાએ તેમના ગળામાં વરમાળા નાખી દીધી. એટલે કે જ્યાં ગળામાં ફંદો જે બનાવવાનો હતો એની જ વરમાળા બનાવી અને એમને ગળામાં નાખી દીધી. આંખ ખુલતા જ જ્યારે રામે લક્ષ્મણને પોતાની સામે ન દેખે તો તેઓ આકુળ વ્યાકુળ થઈ ગયા તથા મોટેથી બોલવા લાગ્યા કે હે ભાઈ લક્ષ્મણ, તું ક્યાં છે? ભાઈનો અવાજ સાંભળીને લક્ષ્મણ વનમાલાને લઈને જલ્દીથી ભાઈ ભાભી પાસે આવી ગયો. ત્યાં અવાજ થઈ એટલામાં ત્યાં લક્ષ્મણ અને વનમાલા બંને આવી ગયા. આ બાજુ વનમાલાને નજીકમાં ન જોતા તેની સખીઓ સિપાહીઓ સાથે વનમાં શોધવા નીકળી. હવે અહીંયા વનમાલા દેખાતી નથી રાજ્યમાં, એના મહેલમાં, એટલે એને સિપાહીઓ સાથે એની સખીઓ એમને શોધવા માટે નીકળી ગઈ. વનમાં લક્ષ્મણની સાથે રાજકુમારીને જોઈને રાજી થયેલી તે સખીઓ રાજા પાસે ગઈ અને કહ્યું કે આપના જમાઈ લક્ષ્મણ નગરીની નજીકમાં જ છે. આ સમાચારથી પ્રસન્ન થઈને રાજાએ તેમને ઇનામ આપ્યું અને તેઓ રામ, લક્ષ્મણ તથા સીતાને આદરપૂર્વક નગરમાં લઈ આવ્યા, જ્યાં તેઓ આનંદપૂર્વક રહેવા લાગ્યા. હવે વનમાલા જે નગરની હતી વૈજયંત નગરની, ત્યાં રહેવા લાગ્યા બધા. એક દિવસ તેઓ રાજા પૃથ્વીધરની સાથે રાજસભામાં બેઠા હતા. ત્યાં જ નંદાવર્તનો સ્વામી મહાપરાક્રમી રાજા અતિવીર્યનો દૂત આવ્યો. તેણે અતિવીર્યનો પત્ર રાજાને આપ્યો, જેમાં લખ્યું હતું કે હું અયોધ્યાના રાજા ભરત ઉપર સૈન્ય સહિત આક્રમણ માટે જઈ રહ્યો છું, તો માટે આપની રાહ જોઈ રહ્યો છું. તો ભાઈ આપણે પત્ર શું મોકલ્યો કે હું અયોધ્યાના રાજા જે ભરત છે, કારણ કે હવે લક્ષ્મણ તો વનવાસ થઈ ગયો હતો, હવે ભરત એના રાજ્ય હતા, એટલે અયોધ્યા ઉપર રાજ્ય કરવા માટે ભરત ઉપર આક્રમણ કરવા જાય છે. એના માટે આમને પૃથ્વીધર રાજાને કે જે વૈજયંત નગરના રાજા છે અને વનમાલા કે જે લક્ષ્મણને નો ને પતિ માનવું હતું ને અપહરણ કરવા માટે આત્મહત્યા કરવા માટે જંગલમાં ગઈ અને ત્યાં લક્ષ્મણ સાથે મળે છે. અને આ બધા લક્ષ્મણને, સીતા અને રામને ત્રણેયને લઈને વનમાલા સાથે અહીંયા મહેલમાં આવે છે અને એ રાજાને આમંત્રણ એટલે કે નિમંત્રણ એટલે કે શું કહે છે કે બોલાવે છે કે ચાલો હવે આપણે ભરત ઉપર યુદ્ધ કરીએ. રામ દ્વારા ભરત અને રાજા અનંત વીર્યના વિરોધનું કારણ પૂછતા દૂતે બતાવ્યું. હવે રામને પૂછ્યું કે આ ભરત અને રાજા અતિવીર્યનો વિરોધ કેમ છે કે એમણે યુદ્ધ કરવું છે. કે રાજા અતિવીર્યએ ભરતની પાસે પોતાની આધીનતા સ્વીકારવા માટે દૂત મોકલ્યો હતો, પરંતુ શત્રુઘ્નએ એ દૂતનું અપમાન કરીને તેને ભગાડી દીધો. તેથી રાજા અતિવીર્ય તેની પર આક્રમણ કરીને તેને પોતાના આધીન બનાવવા માંગે છે કે ભાઈ અહીંયા આણે પહેલા પત્ર મોકલ્યો શાંતિથી કે તમે અમારી આધીનતા સ્વીકાર કરી નાખો, એમને સ્વીકાર કરી નહીં. રામે ઈશારો કરતા રાજા પૃથ્વીધરને દૂતને આપવાનું આશ્વાસન આપીને વિદાય કર્યો તથા રાજા સાથે વિચાર વિમર્શ કર્યા પછી રામ પૃથ્વીધરના પુત્રો સાથે અતિવીર્યની રાજધાનીમાં તરફ જવા માટે રવાના થયા. હવે રામ પોતે પૃથ્વીધરના જે પુત્રો હતા એમની સાથે અતિવીર્યની રાજધાની તરફ જવા માંડ્યા છે. અતિવીર્યની રાજધાનીની નજીકમાં મંદિરમાં પહોંચીને રામે એકાંતમાં લક્ષ્મણને કહ્યું કે શત્રુઘ્ને નાદાનીથી અત્યંત ઉદ્ધત થઈને અંધારી રાતમાં અતિવીર્યના સૈનિકો પર છાપો મારીને ઘણા સૂતેલા વીર યોદ્ધાઓને મારી નાખ્યા છે. તેમના હાથી આદિ ચોરી કર્યા છે. તેથી અતિવીર્યનું ભડકી જવું સ્વાભાવિક છે. અતિવીર યુદ્ધના મેદાનમાં ભરતથી જીતવાનો નથી, તેમ છતાં ભરત યુદ્ધ માટે અયોધ્યાથી આવી રહ્યો છે અને નજીકમાં જ પડાવ નાખ્યો છે. તેથી આપણે ભરતની મદદ
એવી રીતે કરવી જોઈએ કે ભરતને ખબર પણ ન પડે કે આપણે અહીં છીએ, કેમ કે અયોધ્યાથી વનવાસ માટે નીકળેલા આપણે ગુપ્ત રહેવું જ યોગ્ય છે, કારણ કે ભાઈ આપણે પિતાની આજ્ઞામાં છીએ કે ભાઈ આપણે ગુપ્ત રહીશું, સામે આવીશું નહીં, પણ આપણે ભાઈ છે એટલે મદદ તો કરીશું જ, અને અયોધ્યા રાજ્ય છે એમનું, એટલે ગુપ્ત રીતે અમે નક્કી કર્યું. વિચાર વિમર્શ બાદ સીતાને ત્યાં ઉપસ્થિત આરિકા વર્ધમા પાસે મૂકીને નર્તકીઓના વેશમાં રાજા અતિવીર્યના દરબારમાં ગયા. હવે સીતાને જ્યાં જીન મંદિર હતું ત્યાં કોઈ આરિકા હશે, આરિકા વર્ધરમાં, એમની પાસે મૂકીને આ નર્તકીના વેશમાં રામ અને લક્ષ્મણ અતિવીર્યના દરબારમાં જાય છે. ત્યાં તેમણે પોતાના અનુપમ સંગીત તથા કલાપૂર્ણ નૃત્યથી સભાને મંત્રમુગ્ધ કરીને વશીભૂત કરી લીધી. રંગત જામેલી જોઈને નર્તકીઓએ ગુસ્સામાં સ્વરમાં કહ્યું કે તું ભરતની સામે જે અભિયાન કરી રહ્યો છે તે તારા જ મૃત્યુનું કારણ છે. તેથી જો જીવિત રહેવા માંગતો હોય તો ભરતને પ્રણામ કર. આ પ્રમાણે પોતાની નિંદા અને ભરતની પ્રશંસા સાંભળીને ગુસ્સે થઈને અતિવીર્યએ નર્તકીઓને તલવારથી મારવા ઈચ્છ્યું, પણ તેને નર્તકી બનેલા લક્ષ્મણે ખેંચી લીધી તથા તેનાથી જ બધા રાજાઓને ડરાવીને અતિવીર્યને જીવતો જ પકડી લીધો. આ જોઈને બધા રાજા વિચારવા લાગ્યા કે જ્યારે ભરતની નર્તકી આટલી હોશિયાર છે તો પછી સ્વયં ભરતનું તાકાતનું તો પૂછવું જ શું. તેથી તેઓએ ચૂપચાપ ભરતની આધીનતા સ્વીકારી લીધી. હવે યાદ એવું થયું કે જો ભરતની નર્તકી આવી છે, નાચવા વાળી આવી છે, તો પછી એ ભરત કેવો પરાક્રમી હશે, એટલે એના રાજ્યની નર્તકી આવી છે માત્ર, તો એનો રાજા કેવો હશે, એના આધારે એમણે એમની આધીનતા, ભરતની આધીનતા સ્વીકારી લીધી. રામ લક્ષ્મણ બંદી બનાવેલા અતિવીર્યની ને સીતાની પાસે લઈ ગયા. તેની આ દયનીય દશાથી સીતાએ તેમને માફ કરવા માટે કહ્યું. લક્ષ્મણે બંધન ખેલીને પૂર્વવત રાજ્ય કરવાનું કહ્યું, પરંતુ અતિવીર્યએ રાજ્ય ન સ્વીકાર્યું તથા તેમણે શ્રુતધર મુનિરાજ પાસે જઈને દીક્ષા લઈ લીધી. આમણે પણ શું કર્યું કે મુનિરાજ પાસે ગયા અને દીક્ષા ધારણ કરી નાખી, દિગંબર વેશ ધારણ કરી નાખ્યું. તે પછી રામે અતિવીર્યના પુત્ર વિજયરથને રાજ્ય સોંપી દીધું. વિજયરથે પોતાની નાની બેન રતનમાલાના લગ્ન લક્ષ્મણ સાથે અને મોટી બહેનના વિજય સુંદરીના લગ્ન રામ સાથે કર્યા. તે પછી કાર્ય સમાપ્ત થતા રામ લક્ષ્મણ જીનેન્દ્ર વંદના કરીને રાજા પૃથ્વીધરની પાસે પાછા ગયા, કે જ્યાં આમંત્રણ આપ્યું હતું ત્યાં જ પાછા દૂત જ્યાં આવ્યો હતો એ જ રાજ્યમાં પાછા ગયા, વનમાલાના પિતાના ઘરે. જ્યારે આ સમાચાર રાજા ભરત તથા શત્રુઘ્ન મળ્યા કે નર્તકીઓ દ્વારા પકડાઈ જવાથી રાજા અતિવીર્ય વિરક્ત થઈને દીક્ષિત થઈ ગયા છે, ત્યારે શત્રુઘ્ન તેમની મજાક ઉડાવવા લાગ્યા, પરંતુ ભરતે તેમને રોક્યા અને કહ્યું કે સ્ત્રીઓમાં આટલી સામર્થ્ય ક્યાં છે? ચોક્કસ કોઈ જીન શાસનની ભક્ત દેવીએ એ જ આ કાર્ય કર્યું લાગે છે. તે રાજા અતિવીર્ય પ્રશંસનીય છે કે તે નર્તકીની હરકતથી પ્રેરણા લઈને મુક્તિ માર્ગે આગળ વધી ગયા. ચાલો તેમના દર્શન કરીને આપણે કૃતાર્થ થઈએ. એ પછી અતિવીર્ય મુનિએ ભક્તિભાવથી દર્શન કરી તેઓ અયોધ્યા પાછા ફર્યા. હવે એમણે પણ ત્યાં દર્શન કર્યા અને હવે એમની રાજ્યની પાસે જ એમણે પોતાનું રહેઠાણ બનાવ્યું હતું એ સમયે ભરતે, એટલે હવે પાછા એ અયોધ્યા જાય છે. રામ લક્ષ્મણે કેટલાક દિવસ તો રાજા પૃથ્વીધરને ત્યાં સુખેથી પસાર કર્યા. હવે અહીંયા આવી ગયા રામ લક્ષ્મણના સીનમાં. રામ લક્ષ્મણે પૃથ્વીધર રાજ્યમાં સુખેથી રહ્યા. પછી જ્યારે તેઓ ત્યાંથી આગળ વધવા લાગ્યા ત્યારે વનમાલાએ તેમને રોકવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ તેને સમજાવીને અડધી રાત્રે ચાલી ગયા, કે જેમ દરેક જગ્યાએ એવું કરતા હતા કે રાત્રે સુવે ને અડધી રાત્રે નીકળી જતા હતા, એવી જ રીતે આવું કાર્ય અહીંયા પણ એમણે કર્યું. ચાલતા ચાલતા થાકી જવાથી તેમણે ક્ષેમાંજલિ નગરમાં નામના નગરની નજીકમાં વનમાં પડાવ નાખ્યો. હવે ક્ષેમાંજલિ નગર આવી ગયું અને એની પાસે પડાવ નાખ્યો છે એમણે. લક્ષ્મણ રામની આજ્ઞા લઈને ભોજન પાણીની વ્યવસ્થા કરવા માટે નગરની અંદર ગયા. નગરમાં તેમણે લોકોના મોઢે સાંભળ્યું કે અહીંની રાજકુમારી જીત પદમાં અતિ કઠોર છે, તેને દેવ પણ જોવા ગમતા નથી, તો મનુષ્યની તો વાત જ શી કરવી. તેની સામે કોઈ પણ પુરુષવાચક શબ્દ બોલી શકતા નથી. તેના પિતાએ પ્રતિજ્ઞા કરી છે કે જે કોઈ વ્યક્તિ મારી શક્તિ બાણને સામે જીવિત રહે તે મારી પુત્રી સાથે પરણાઈ શકે છે. રાજકુમારીએ જોવાની ઈચ્છા થઈ લક્ષ્મણ રાજમહેલ ગયા. હવે લક્ષ્મણ રાજકુમારીને જોવા માટે મહેલમાં જાય છે તથા પોતાનો પરિચય
ભરતના સેવકના રૂપમાં આપીને કહેવા લાગ્યા કે હું તમારી પુત્રીને જોવાની ઈચ્છાથી અહીં આવ્યો છું. હા, તેનું અભિમાન તોડવા માંગુ છું. તેથી તમે એકી સાથે પાંચેય શક્તિ બાણ છોડો. ઝરોખામાં બેસેલી જીત પદ્મા લક્ષ્મણના રૂપ પર મોહિત થઈ ગઈ અને લક્ષ્મણને મરવાના ભયથી શક્તિની ચોટ બાણને ઝીલતા ન ખાવાનો ઈશારો કરવા લાગી. લક્ષ્મણે તેને ઈશારાથી જ સાંત્વના આપી. રાજાએ જેવી લક્ષ્મણ ઉપર શક્તિ ચલાવી તેમણે પહેલી શક્તિને જમણા હાથમાં, બીજીને ડાબા હાથમાં, ત્રીજીને જમણા ખભામાં, ચોથીને ડાબા ખભામાં અને પાંચમી મુખથી પકડી લીધી. આ જોઈને નગરવાસી આનંદિત થઈ ગયા. જીત પદ્માએ લક્ષ્મણના ગળામાં વરમાળા નાખી. રાજાએ જ્યારે પાણી ગ્રહણની ચર્ચા કરી તો લક્ષ્મણે કહ્યું કે મારા ભાઈ ભાભી બાજુના વનમાં જ છે, તેમની અનુમતિ લઈને જ કંઈ કામ થઈ શકે. આટલું સાંભળતા જ રાજા સેના સહિત રામ સીતાની પાસે ગયા. ધૂળ ઉડતા અને સેનાનો અવાજ સાંભળીને સીતા ડરીને રામને કહેવા લાગી કે ચોક્કસ લક્ષ્મણે ફરી કોઈ ઉપદ્રવ કર્યો લાગે છે. એટલે કે દર વખત લક્ષ્મણ ઉપદ્રવ કરતા હતા, એટલે અહીંયા સીતા શું કહે, ભાઈ નિશ્ચિત રૂપે ફરી કઈ ઉપદ્રવ કર્યો છે. તેથી જ રાજા સેના સહિત આવી રહ્યો છે. એટલી વારમાં નૃત્ય કરતી મહિલાઓને નજીકમાં આવતી જોઈને સીતાનો થોડો ઓછો થઈ ગયો. ભાઈ હવે નૃત્ય કરી રહ્યા છે કોઈ, એટલે નિશ્ચિત છે કે કંઈ એવું નથી. રામ અને સીતાની અનુમતિથી જીત પદ્મા સાથે લક્ષ્મણનો વિવાહ વિધિપૂર્વક થયો. કેટલાક દિવસ રાજા સાથે રહ્યા પછી તેઓ આગળ નીકળી પડ્યા. તેઓ જ્યાં પણ જતા ત્યાં તેમની ખાવા પીવાની સામગ્રી સુલભ થઈ જતી. આગળ જતા જ્યારે તેઓ વંશધર નામના પર્વત પર પહોંચ્યા ત્યારે તેમણે નગરના લોકોને ભયથી ભાગીને બહાર જતા જોયા. હવે બીજું નગર આવી ગયું છે. અહીંયા વંશધર નામનો પર્વત આવ્યો છે. કારણ પૂછતા ખબર પડી કે કોઈ દુષ્ટ દેવે રાત્રે ક્રીડા કરે છે, જેનાથી જુદા જુદા પ્રકારના ભયંકર અવાજો આવે છે. તેથી નગરવાસી રાત્રિમાં બહાર જતા રહે છે અને સવારે પાછા ફરે છે. આ સાંભળીને સીતાએ નગરવાસીઓની સાથે જવાની ઈચ્છા વ્યક્ત કરી, પરંતુ કારણ જાણવાનું ઈચ્છુક રામ ત્યાં જ રોકાયા. પર્વત પર ચડીને જોતા તેમણે બે મુનિરાજોને ધ્યાનમગ્ન જોયા. મુનિરાજોને નમસ્કાર કરીને બાજુમાં તેઓ બેઠા. ત્યાં જ ભયંકર અવાજ કરતો પેલો અસુર, એક પ્રકારનો દેવ, આવ્યો. થોડી જ વારમાં માયાવી સાપ, વીંછી આદિ મુનિરાજોના શરીર પર લપેટાઈ ગયા, જેને રામે પોતાના હાથથી દૂર કર્યા. આ સાંભળીને ગુસ્સે થઈને ભયાનક અગ્નિથી જ્વાળા છોડી ભયંકર જંગલી જાનવરો છોડ્યા અને અનેકોના હૃદય બેસી જાય એવી ક્રિયાઓ કરવા લાગ્યો. આ ઉપસર્ગોથી મુનિરાજને બચાવવા માટે રામે ધનુષ ચડાવ્યું. ધનુષ ચડાવવાનો અવાજ સાંભળતા જ તથા અવધિ જ્ઞાનથી રામ લક્ષ્મણને બળભદ્ર નારાયણ જાણીને તે અસુર પોતાની માયા સંકેલીને ભાગી ગયો. જેમ જ ધનુષ ચડાવ્યું એનો અવાજથી જ ખાલી જે અસુર હતો, એક પ્રકારનો જે દેવ હતો, એ ભાગી ગયો. એ જ વખતે તે બંને દેશભૂષણ અને કુલભૂષણ મુનિરાજને કેવલ જ્ઞાન થઈ ગયું. હવે કયા બે મુનિરાજો હતા જે ધ્યાનમગ્ન હતા એ વનમાં? કે દેશભૂષણ અને કુલભૂષણ હતું, અને થોડીક વારમાં જ એમને ત્યાં કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય છે. ચારેય નિકાયના દેવોએ આવીને કેવલીને વિધિપૂર્વક નમસ્કાર કર્યા તથા ધર્મનું શ્રવણ કર્યું. આ ધર્મસભામાં દેશભૂષણ કુલભૂષણ ના પૂર્વ ભવના પિતા ગરુડેન્દ્ર પણ આવ્યા હતા. તેમણે રામને કહ્યું કે તમે આની અસુરોથી રક્ષા કરી છે, તેથી હું તમારાથી અત્યંત પ્રસન્ન છું. તમારે જે જોઈએ તે માંગી લો. રામ બોલ્યા, તમે તો દેવોના સ્વામી છો, તેથી જ્યારે અમારા પર કોઈ વિપત્તિ આવી પડે ત્યારે અમારી મદદ કરજો. ત્યારે ગરુડેન્દ્રએ કહ્યું કે જ્યારે તમને જરૂરત પડશે ત્યારે હું તમારી પાસે જ રહીશ. કેવલીનો ઉપદેશ સાંભળીને અનેક વ્યક્તિઓએ મુનિવ્રત અંગીકાર કર્યા, અનેકોએ શ્રાવકના વ્રત લીધા અને અનેકોએ પોતાની શક્તિ પ્રમાણે અન્ય પ્રતિજ્ઞાઓ લીધી. કેવલીના મુખથી રામને તદ્ભવ મોક્ષગામી સાંભળીને બધાએ રામની જય જયકાર કરી. વંશ સ્થળના રાજા સુરપ્રભે તેમણે પોતાની સાથે નગરમાં આવવાની પ્રાર્થના કરી. જ્યારે રામ તેમની સાથે ન ગયા તો તેમણે
ત્યાં જ પર્વત પર નગરની રચના કરી દીધી, જ્યાં રામની આજ્ઞાથી જીનેન્દ્રદેવના હજારો ચૈત્યાલય બન્યા. આ નગરમાં સુખેથી રહેવા ઉપરાંત એક દિવસ રામે લક્ષ્મણને કહ્યું કે આ પર્વત પર આપણે ઘણો સમય સુખેથી વિતાવે છે, હવે આપણે આગળ વધવું જોઈએ, કેમ કે રાજાની ઉત્તમ ઉત્તમ સેવા પ્રાપ્ત કરીને આપણે અહીં રોકાઈ જઈશું તો આપણું નક્કી કરેલું લક્ષ્ય પૂરું નહીં થાય. સાંભળવું છે કે કર્ણરવા નદીની પેલી બાજુ વસ્તી પણ નથી, ભરતની આજ્ઞા પણ ત્યાં ચાલતી નથી, તેથી તેવી ત્યાં ક્યાંક સરસ જગ્યામાં અથવા સમુદ્રના કિનારે ઘર બનાવીને માતાને લઈ આવીશું. એમનું જે લક્ષ્ય હતું કે જ્યાં ભરતની આજ્ઞા ના ચાલતી હોય એવી જગ્યા એમને અહીંયાથી નક્કી મળી ગઈ છે, નિશ્ચિત અંતરમાં છે. આ પ્રમાણેનો નિર્ણય કરીને તેમણે વંશસ્થળ પુરના રાજાથી વિદાય લીધી, પરંતુ રાજા અને નગરવાસી પણ તેમની સાથે જ ચાલી નીકળ્યા. રાજા લક્ષ્મણ દ્વારા ખૂબ સમજાવવામાં આવતા તેઓ દુઃખી મને પાછા ફર્યા. દક્ષિણ સમુદ્રને જોવા આતુર તેઓ અનેક નગર ગામ દેશને પાર કરીને મહાભયાનક દંડક વનની નજીક કર્ણરવા નદીને કિનારે પહોંચ્યા. ત્યાં તેમણે હવે દંડક વનમાં અહીંયા પહોંચી જાય છે. ત્યાં તેમણે વૃક્ષના પાકેલા ફળાદી લઈને ખાવાની તૈયારી કરી. મુનિરાજને આહાર આપવાની ઈચ્છાથી તેઓ ઊભા રહીને રાહ જોવા લાગ્યા. થોડી વાર પછી વનચર્યાની પ્રતિજ્ઞા લઈને બે ચારણ રિદ્ધિધારી મુનિરાજ ત્યાં આવ્યા. જેમણે રામ લક્ષ્મણ અને સીતાથી યથાવિધિ આહાર દાન આપ્યું. એટલે રામ લક્ષ્મણ સીતાએ એ બંને ચારણ રિદ્ધિધારી મુનિરાજોને આહાર દાન આપ્યું. મુનિઓના આહાર ગ્રહણ પછી ત્યાં પંચાશ્ચર્ય થયા, તેમજ રત્નોની વર્ષા થઈ ગઈ. આહારદાન પછી પંચાશ્ચર્ય થયા અને ત્યાં રત્નોની વર્ષા થઈ. ત્રણ જ્ઞાનના ધારી મુનિરાજોનો આહાર જોઈને એક ગીધ પક્ષી મુનિરાજના ચરણોમાં આવીને પડ્યું. તેમની ચરણ રસથી પક્ષીનું શરીર સ્વર્ણ સમાન બની ગયું. તેની ચાંચ પગ વગેરે રત્ન જેવા થઈ ગયા. રામ દ્વારા ઘણી બધી વાર હટાવવા છતાં જ્યારે તે ત્યાંથી ન હટ્યું તો તેમણે મુનિરાજને તેનું કારણ પૂછ્યું. મુનિરાજે કહ્યું કે અમને જોઈને તેને પોતાના પૂર્વભમની યાદ આવી ગઈ, તેથી તે અમારા ચરણોમાં આવી ગયો છે. મુનિરાજે તે પક્ષીને શ્રાવકના વ્રત આપ્યા અને વિહાર કરી ગયા. સીતા તે પક્ષીની સંભાળ લેવા લાગી. રત્નોના કિરણોથી સુશોભિત જટા જોઈને રામે તેનું નામ જટાયુ રાખ્યું. કેટલાક દિવસોમાં જટાયુ એ ત્રણેયની સાથે પ્રેમથી રહેવા લાગ્યું. ગીધ પક્ષી છે, જે જટાયુ છે ગીધ પક્ષી છે. ધીમે ધીમે ફરતા ફરતા વચ્ચે વચ્ચે આરામ કરતા કરતા વનના સૌંદર્યને નિહાળતા આ નિહાળતા જરાક સમજાવો તો. રત્નોની કિરણોથી સુશોભિત જટા જોઈને રામે તેનું નામ જટાયુ રાખ્યું, એટલે ગીધ ગીધ છે ને, તો ગીધનું અહીંયા ઉપર પહેલા આવી ગયું કે એમનું શરીર જ્યાં પડ્યો મુનિરાજના ચરણોમાં, તો આખું શરીર સ્વર્ણમય થઈ ગયું અને અન્ય જે વસ્તુઓ છે એના શરીર ઉપર એ રત્નોની હતી, એ રત્નોની બની ગઈ. અને હવે રત્નોના કિરણોથી સુશોભ એનું એનું શું એક મિનિટ, થોડી નીચે લો, થોડું નીચે લો. હા. હજુ નીચે. હા, બરાબર. હવે જો ત્રણ જ્ઞાનના ધારી મુનિરાજોએ આહાર જોઈને એક ગીધ પક્ષી મુનિરાજના ચરણોમાં આવી પડ્યું. તેમની ચરણ રસથી એટલે કે મુનિરાજોના ચરણના ને જે રજ છે એનાથી પક્ષીનું શરીર સ્વર્ણ સમાન બની ગયું. પછી તેની ચાંચ પગ વગેરે રત્ન જેવા થઈ ગયા. હવે અહીંયા એના રત્ન જેવા થઈ ગયા. હવે રત્નમાંથી પ્રકાશ તો આવે, એના ઉપર પ્રકાશ આવે છે, તો તેનું નામ જટાયુ રાખ્યું. ઓકે, બરાબર છે. હા હા, સમજી ગઈ. હા. હા, ધીમે ધીમે ફરતા ફરતા વચ્ચે કે આરામ કરતા કરતા વનમાં સૌંદર્યને નિહાળતા નિહાળતા તેઓ દંડક વનની વચ્ચે પહોંચ્યા. ત્યાં તેમણે એક જગ્યા પર જ ઝૂંપડી બનાવીને રામે લક્ષ્મણને કહ્યું કે હવે તમે જાઓ અને માતાઓને અહીં લઈ આવો. પછી વિચાર બદલાતા રામે કહ્યું, ના ના, તમે અહીં સીતા અને જટાયુ સાથે રહો, હું જ માતાને લઈને આવું છું. વળી વિચાર બદલાયો. ઠીક છે, હમણાં રહેવા દો, વરસાદનો સમય પૂરો થાય
પછી લઈ આવીશું. આ ઋતુમાં નદીમાં પણ પાણીનો વેગ વધારે છે. જમીનમાં કાદવ જમીનમાં કાદવ થઈ જાય છે. ત્રસ્ત જીવોની ઉત્પત્તિ પણ વધારે હોય છે. તેથી વિવેકીજન આ ઋતુમાં ગમન કરતા નથી. આ પ્રમાણે નિશ્ચય કરીને તેમણે ત્યાં શાંતિપૂર્વક 4 મહિના વિતાવ્યા. હવે આગળની ચર્ચા આપણે લઈ લઈએ છીએ. ઠીક છે. 11મો દિવસ. વર્ષા ઋતુ પૂરી થઈ ચૂકી હતી. સરસ વાતાવરણ હતું. ઠંડો પવન ચાલી રહ્યો હતો. તેથી રામની આજ્ઞા લઈને લક્ષ્મણ ફરવા નીકળ્યા. ચાલતા ચાલતા સરસ સુગંધ આવી. તેમના પગલા સહજ જ તે અદ્ભુત સુગંધ આવી રહી હતી તે દિશામાં આગળ વધ્યા. આગળ જતા વાંસના ઝુંડમાં એક તલવાર લટકતી દેખાઈ તથા અજવાળામાં વાંસ દેખાઈ રહ્યો હતો. કુતૂહલથી લક્ષ્મણે તે તલવાર ઉઠાવી અને તેની તીક્ષ્ણતા જાણવા માટે વાંસની બીડા પર ચલાવી દીધી. તેજ ધારવાળી તલવારથી વાંસના બીડા સાથે સાથે તેમાં બેઠેલા સંબુકના પણ 2 ભાગ થઈ ગયા. હવે વાંસની વચ્ચે કોણ? એક સંબુક નામનો જે જીવ છે, એમાં ચર્ચા આવશે સંબુકની આગળ. પણ એ 2 ભાગ થઈ ગયા. તલવાર પર લાગેલા લોહીના ધબ્બા જોઈને તેમને પોતાની ભૂલ સમજાઈ ગઈ. પણ હવે શું? અબ પછતાએ હોત ક્યા જબ ચિડિયા ચુગ ગઈ ખેત. તેની સૂચના રામને આપવા માટે તેઓ તલવાર લઈને તેમની પાસે જવા માટે તૈયાર થયા. સંબુકનું મરણ થતાં જ તલવારના રક્ષક હજારો દેવ લક્ષ્મણના હાથમાં તલવાર જોઈને બોલ્યા કે આપ જ અમારા સ્વામી છો. હવે તલવાર એક પ્રગટ થઈ હતી અને એ તલવારની ઘણા દેવો રક્ષા કરી રહ્યા હતા. પણ હવે તલવાર જે છે એ લક્ષ્મણના હાથમાં આવી ગઈ છે, એટલે એમને પોતાના સ્વામી માને છે. લક્ષ્મણને પાછા ફરતા વાર લાગી. તેથી રામ ચિંતિત થયા અને જટાયુને કહ્યું કે તું લક્ષ્મણને શોધી આવ. ત્યારે સીતા બોલી કે તે તો હાથમાં કોઈ અદ્ભુત તલવાર લઈને આવતા નજર પડે છે. નજીક આવીને તેમણે રામને પૂરી વાત બતાવી. જે સાંભળીને રામ ગંભીરતાપૂર્વક બોલ્યા કે તમારાથી જે પંચેન્દ્રિય જીવ મનુષ્યનો વધ થઈ ગયો છે તેનું પરિણામ તો આપણને ભોગવવું જ પડશે. વળી તમારાથી જે આ વનસ્પતિ કાયના જીવોનો પણ વધ થાય છે તેનું પણ તમારે પ્રાયશ્ચિત કરવું જોઈએ. અહીંયા વિચારવું જોઈએ કે એ જે વાંસને કાપીને એ એકેન્દ્રિય જીવ છે, તો એનું પણ આપણે પ્રાયશ્ચિત કરવું જોઈએ. આપણે ઘણી વાર નહીં એમને કોઈ પણ પાંદડા તોડી રહીએ છીએ, કંઈ પણ ક્યાંય મારી દઈએ છીએ, કંઈ તોડી નાખીએ છીએ, તો એ પાપનું કાર્ય છે. વનસ્પતિમાં પણ જીવ છે, તેને પણ દુઃખ થાય છે. તેને છેદવાથી કાપવાથી માત્ર તેને જ દુઃખ નથી થતું, પરંતુ તેનું મૃત્યુ પણ થઈ જાય છે. તેના દુઃખોથી અજાણ આપણે નિર્દય થઈને પોતાના ક્ષણિક વાસનાની પૂર્તિ માટે તેમને તોડતા રહીએ છીએ, કાપતા રહીએ છીએ. તે સારી વાત નથી. તેઓની વચ્ચે આ વાત થઈ જ રહી હતી કે અચાનક તેમને એક સ્ત્રીના રડવાનો અવાજ સંભળાયો. અવાજ સાંભળતા જ તેઓ ત્રણેય બહાર આવ્યા અને સીતાએ તે સ્ત્રીને રડવાનું કારણ પૂછ્યું. તે સ્ત્રીએ કહ્યું કે મારે માતા પિતા નથી. હું એકલી અનાથ બનીને આ વનમાં ઘણા દિવસોથી ભટકી રહ્યો છું. આજે મારા પાપનો નાશ થયો અને આપના દર્શન થયા. મૃત્યુ મને વરે એ પહેલા તમારાથી કોઈ મને ગ્રહણ કરો. આ કે છે કે ભાઈ તમે બંને મારાથી કોઈ ગ્રહણ કરી નાખો મને. પોતાની જ મુશ્કેલીઓમાં ફસાયેલા તે બંને ભાઈઓ થોડો સમય ચૂપ જ રહ્યા. બંનેની ઉદાસી જોઈને તે સ્ત્રી ત્યાંથી ચાલી ગઈ. તે વિચારે છે કે હું સમ્રાટ દશાનંદની બેન, મહાબળવાન ખરદૂષણની પત્ની ચંદ્રનખા પોતાના પુત્રનું દુઃખ ભૂલીને તેમને અપનાવવા આવી હતી, પરંતુ તેઓએ મારો તિરસ્કાર કર્યો છે. હવે હું તેનો બદલો લઈને જ રહીશ. આ છે મેઇન પોઈન્ટ કે જ્યાંથી રામાયણ જે આપણે સાંભળીએ છીએ એ બની છે. તો ભાઈ અહીંયા થાય છે શું કે જે સ્ત્રી આવી હતી રડતી એ કોણ હતી? એ દશાનંદની બેન અને મહાબળવાન ખરદૂષણની પત્ની ચંદ્રનખા હતી, કે જે પોતાના પુત્રનું દુઃખ ભૂલાવવા માટે ભૂલીને એટલે કે એના પુત્રની અહીંયા જે સંબુક છે લગભગ એનો પુત્ર હશે, કે એની મૃત્યુ થઈ ગઈ હતી. હા, એનો એક પુત્ર વાર છે. હા, શંભુકુમાર એમના પુત્ર છે. હા, એટલે એમના પુત્રની મૃત્યુ થઈ ગઈ છે અહીંયા. છતાંય એ દુઃખને ના જાણીને, એ દુઃખમાં દુઃખી ન થઈને એમને અપનાવવા માટે એટલે કે એમની સાથે લગ્ન કરવા માટે આવી હતી. પણ એમણે મારો
તિરસ્કાર કર્યો. ખરેખર તિરસ્કાર કર્યો નથી, એ તો પોતાની જ મૂંઝવણમાં હતા બંને. એટલે કે હું એમનો બદલો લઈને રહીશ. ચંદ્રનખાના ગયા પછી તેના રૂપ પર પાગલ થયેલા લક્ષ્મણ વિચારે છે. અહીંયા તો લક્ષ્મણ શું છે, એ ચંદ્રનખા ઉપર એના રૂપ પર પાગલ થઈ ચુક્યા હતા. મારી પોતાની મુશ્કેલીમાં ફસાયેલા મેં પેલી સુંદરીને વ્યર્થમાં જ જવા દીધી. તે મૃગ નયની એટલે કે હરણ જેવી આંખો વાળી ને હું ક્યાં શોધું? તે રૂપશ્રી મને હવે ક્યાં પ્રાપ્ત થશે? તો એ કોણ હતી? આ પ્રમાણે અનેક વિકલ્પમાં ગૂંચવાયેલ તથા રૂપશ્રીને પામવા માટે વ્યાકુળ બનેલા લક્ષ્મણને કંઈક કામનું બહાનું બનાવીને જંગલ તરફ તેને શોધવા નીકળી પડ્યા. ઘણું શોધવા પછી પણ જ્યારે તેને રૂપશ્રી એટલે કે ચંદ્રનખા ન મળી ત્યારે તેઓ ઉદાસ થઈને પાછા ફર્યા. રામ લક્ષ્મણના ઇનકારથી અપમાનિત થયેલી ચંદ્રનખા અતિ વ્યાકુળ અને પોતાના પતિ પાસે ગઈ. તેને ના ખુલ્લા વાળ, ફાટેલા કપડાં જોઈને ખરદૂષણે તેની દયનીય અવસ્થાનું કારણ પૂછ્યું. ચંદ્રનખાએ શરૂથી અંત સુધીની પૂરી ઘટના બતાવતા કહ્યું કે રોજની જેમ હું મારા પુત્ર તંબુક માટે ભોજન લઈને પહોંચી તો દૂરથી જ મેં તે વાસનાનું બીડ કપાયેલું જોઈ લીધું, જેની નીચે શંભુકે 12 વર્ષ તપસ્યા કરી હતી, સૂર્યહાસ ખડકની સિદ્ધિ કરેલી. નજીક ગયા ત્યારે પુત્રનું માથું કપાયેલું જોઈ ત્યાં થોડી વાર તો હું બેહોશ થઈ ગઈ. હોશમાં આવતા જ્યારે હું પુત્રના મોતનો બદલો લેવા તે વ્યક્તિની પાસે ગઈ તો તેણે મારી છેડતી કરી, આવી દુર્દશા કરી. માંડ મારા શીલની રક્ષા કરીને હું ભાગીને અહીં આવી છું. એટલે થયું તો ખરેખર એવું કંઈ હતું નહીં. ઉપરથી આ તો મંત્રમુગ્ધ થઈ ગઈ હતી એ બંને ઉપર, પણ અહીંયા આવી સ્થિતિ એ ઊભી કરે છે. આટલું સાંભળતા જ ગુસ્સે ભરાયેલા ખરદૂષણે તરત જ તેની સાથે લડાઈ કરવા તૈયારી કરી. તેમણે મંત્રીઓને કહ્યું કે જેણે સૂર્યહાસ ખડક લીધું છે તે કોઈ સાધારણ વ્યક્તિ ન હોઈ શકે, તેથી ત્યાં એકલું જવું યોગ્ય નથી. તેથી દશાનનને પણ મદદ માટે સમાચાર મોકલેવી. તો અહીંયા દશાનનને સમાચાર મોકલે. મંત્રીઓની સલાહ લઈને ખરદૂષણે એક ઝડપી દૂતને દશાનનને સમાચાર આપવા તરત જ મોકલી દીધા. ત્યારબાદ પોતે વિચારવા લાગ્યા કે મારી શૂરવીરતાનો ધિક્કાર છે કે જે અન્ય મદદગારની ઈચ્છા કરે છે. મારું બાહુબલ શું કામનું કે બીજાના બાહુની મદદ ચાહે? આ પ્રમાણે પોતાની શક્તિના અભિમાનમાં ચૂર તે ખરદૂષણ શત્રુઓની અવગણના કરીને એકલો જ આકાશ માર્ગે ચાલી નીકળ્યો. તેણે યુદ્ધ માટે તૈયાર જોઈને તેના 14,000 મિત્ર પણ તેની સાથે ચાલી નીકળ્યા. સેનાનો અવાજ સાંભળીને રામે અનુમાન લગાવ્યું કે લક્ષ્મણે જેનો વધ કર્યો છે તેના સગાવાલા આવ્યા હશે, અથવા પેલી સ્ત્રીએ પોતાના ભાઈઓને આપણને મુશ્કેલીમાં મૂકવા માટે મોકલ્યા હશે. કંઈ પણ કહો, નજીક આવેલા શત્રુની ઉપેક્ષા યોગ્ય નથી. કે નજીક નહીં, શત્રુ આવી ગયો છે, હવે તમે બીજો કોઈક વિચારશો એ યોગ્ય નથી. તેથી તેઓ શત્રુની સાથે લડવા માટે નીકળ્યા. આ જોઈને તેમને રોકતા લક્ષ્મણ બોલ્યા કે મારી હયાતીમાં આપને તકલીફ ઉઠાવવાની શી જરૂરત છે? જો કોઈ મુશ્કેલી આવશે તો હું સિંહનાદ કરીશ, ત્યારે મારી મદદ માટે આપ ચોક્કસ આવજો. તો અહીંયા કે લક્ષ્મણ કે હું એકલો જ આ લોકોને હરાવીશ. આટલું કહીને અસ્ત્ર શસ્ત્રોથી સુસજ્જ થઈને લક્ષ્મણ યુદ્ધ માટે નીકળી પડ્યા. આકાશમાં સ્થિત વિદ્યાધરોએ બાણ, ચક્ર, ભાલા વિભિન્ન અસ્ત્રોથી તેની પર પ્રહાર કરવાનું શરૂ કર્યું, જેને લક્ષ્મણે પોતાના બાણથી વચ્ચે જ રોકી દીધું. આ પ્રમાણે લક્ષ્મણ અને ખરદૂષણની સેનામાં ભયંકર યુદ્ધ થયું. ખરદૂષણના દૂત પાસેથી શંભુકના વધના સમાચાર સાંભળતા જ ગુસ્સે થયેલ દશાનન ઝડપીથી બનેવીની મદદ માટે પુષ્પક વિમાનમાં બેસીને દંડક વન તરફ રવાના થયા. દંડક વનમાં પ્રવેશ કરતા જ દશાનનને એક અપૂર્વ સુંદરી નજર પડી. તેના રૂપને જોઈને દશાનનના મનમાં ખરાબ ભાવ આવ્યા અને શંભુકના વધથી ઉત્પન્ન થયેલો ક્રોધ નષ્ટ થઈ ગયો. તે વિચારવા લાગ્યો કે મારા આવવાની ખબર પડે તે પહેલા જ આ સુંદરીને લઈને હું ભાગી જાઉં. તેથી તેણે અવલોકીને વિદ્યાને તે સ્ત્રી વિશે પૂછ્યું. અવલોકીને વિદ્યા એટલે કે એની ઘણી બધી વિદ્યાઓ હતી, એમાંથી એક વિદ્યાને પૂછ્યું, શક્તિને પૂછ્યું કે અવલોકીની વિદ્યાએ તેનું નામ, કુળ આદિ બતાવીને કહ્યું કે તે રામની સ્ત્રી છે. શંભુકનો વધ કરનાર રામનો ભાઈ લક્ષ્મણ અત્યારે ખરદૂષણ સાથે લડાઈ કરવા ગયો છે. રામને કહીને ગયો છે કે જ્યારે હું સિંહનાદ કરું ત્યારે તમે મારી મદદ માટે આવજો. અહીંયા કોઈ રેખા વેખા હજુ બનાવી નથી, હવે જોઈશું આગળ. આ બધી જાણકારી મેળવીને દશાનને વિચાર્યું
કે પુત્રના દુઃખથી અત્યંત ગુસ્સે થયેલો ખરદૂષણ શત્રુ સમૂહને જીતી શકે તેવો છે. તો અત્યારે તો અહીં માત્ર 2 જ વ્યક્તિ છે. તેમને તે પોતાની શક્તિ અને અસ્ત્રોથી થોડી જ વારમાં મારી નાખશે. તેથી અહીં મારી ખાસ કોઈ જરૂર નથી. તેથી હું સીતાને પ્રાપ્ત કરવાનો જ ઉપાય કરું. હવે અહીંયા તો શું છે ભાઈ, પોતાનો જ કામ ભાવ એને કરવો છે ભાઈ, બાકી બધા તો કામ કરી નાખશે એમનું. જ્યારે ખરદૂષણ અને લક્ષ્મણમાં ભયંકર યુદ્ધ થઈ રહ્યું હતું ત્યારે દશાનને કૃત્રિમ સહનાદ કરીને હે રામ કહ્યું, જે સાંભળીને વ્યાકુળ મને રામ સીતાને જટાયુના સંરક્ષણમાં છોડીને લક્ષ્મણની મદદ કરવા માટે દોડ્યો. અહીંયા એક કૃત્રિમ રીતે સિંહનાદ કર્યો કે હે રામ, એટલા માટે અહીંયા સીતાને છોડીને જટાયુના સંરક્ષણમાં રામ નીકળી ગયા. તો રામ પછી જતા આ જ દશાનન રાવણ સીતાને કેવી રીતે ઓળખતા હતા? કારણ કે અત્યાર સુધી તો તે સીતાને મળ્યા બી નથી. ઉપર જાઓ હવે ઉપર જાઓ, કંઈક સ્કીપ કરી જાઓ છો. ઓકે. ઉપર ફર્સ્ટ પેરેગ્રાફ. હા હા, હવે જુઓ. મારા આવવાની ખબર પડે તે પહેલા જ આ સુંદરીને લઈને હું ભાગી જાઉં. અહીંયા સુંદરીને ખાલી જોઈ હતી, બરાબર. હવે એની સીતા છે અચ્છા. એ વસ્તુ કેવી રીતે ખબર પડી? તેથી તેણે અવલોકીની વિદ્યા, આ વિદ્યાનું નામ છે, એક શક્તિનું નામ છે. અવલોકીની વિદ્યાને તે સ્ત્રી વિશે પૂછ્યું. અવલોકીની વિદ્યાએ તેનું નામ કુળ આદિ બતાવીને કહ્યું કે રામની સ્ત્રી છે. શંભુકનો વધ કરનાર રામનો ભાઈ લક્ષ્મણ અત્યારે ખરદૂષણ સાથે લડાઈ કરવા ગયો છે. રામને કહીને ગયો છે કે જ્યારે હું સિંહનાદ કરું ત્યારે તમે મારી મદદ માટે આવજો. બરાબર છે. હા, એટલે અહીંયા આખી સમજાઈ ગયું. એમને પૂર્વની ઘટના એમને ખ્યાલ આવી ગઈ હતી. અવલોકની વિદ્યાથી ને એમને ખબર પડી ગઈ કે આ સીતા છે. ઓકે. હા. હા. રામ જતા જ દશાનન સીતાને ઉઠાવીને લઈ જવા લાગ્યો. ત્યારે જટાયુએ પોતાની પાંખ તથા પંજાથી દશાનન પર હુમલો કર્યો. હવે જેમ પોતાના ઘરે પણ કૂતરો હોય તો એ પોતાના રક્ષકની રક્ષા કરે જ છે, એ પ્રમાણે અહીંયા સીતાની રક્ષા પણ એ જટાયુ એટલે કે જે ગીધ છે પક્ષી, એની રક્ષા કરે છે. પોતાના કાર્યમાં વિઘ્ન જોઈને દશાનનને ગુસ્સે થઈને તે પક્ષીની પાંખો જ કાપી નાખી. તેથી તે જમીન પર બેહોશ થઈને પડ્યો. દશાનન પુષ્પક વિમાનમાં સીતાને બેસાડીને લંકા તરફ ભાગવા લાગ્યો. અહીંયા સીતાને અહીંયા ઉપાડી નાખી છે. અહીંયા કોઈ એવું નથી કે કઈ બાઉન્ડેશન કે લાઈન બનાવી હતી, ગોળ કર્યું હતું, એવી કોઈ ઘટના અહીંયા નથી થઈ. જટાયુને લક્ષ્મણ રેખા મરણાસન જેવું કઈ છે નહીં. હા, એવું કઈ છે નહીં. જટાયુને મરણાસન જોઈને તથા પોતાનું અપહરણ થયેલું જાણીને સતી વિલાપ કરવા લાગી. પતિ પરાયણ સીતાના વિલાપને જોઈને દશાનન વિરક્ત થઈને વિચારે છે કે પતિથી દૂર થયેલી સીતાનો વિલાપ જોઈને દશાનન વિરક્ત થઈને વિચારે છે કે જે કોઈ અન્યમાં આસક્ત છે એવી સ્ત્રી છે, મારે શું પ્રયોજન? હવે અહીંયા જતા જતા વિચારે છે દશાનન કે જે સ્ત્રી બીજામાં આસક્ત છે એને હું પ્રાપ્ત કરીને મારું શું પ્રયોજન સિદ્ધ થશે? તો શું એને મારી નાખું તો શું કરું? હવે સીતાને હું મારી નાખું તો એ બીજામાં આસક્ત છે તો ના, એ પણ યોગ્ય નથી. હું કોઈ સ્ત્રી હત્યા કરું તો પછી શું કરું? હું કોઈને સ્ત્રી હત્યા કરીશ તો આ કેવું નિંદનીય કાર્ય કહેવાશે. આ પ્રમાણે ઘણા વિકલ્પો તેમને આવ્યા. છેવટે તે વિચારે છે કે મારા વૈભવથી પ્રભાવિત થઈને તે થોડા જ દિવસમાં મને ચાહવા લાગશે. તેથી મારે તેની પ્રસન્નતાની પ્રતીક્ષા કરવી જોઈએ. તો ભાઈ આ વિચાર કે ચલો અત્યારે એને પોતાના વૈભવ બતાવું, જેથી થોડી વારમાં મારા ઉપર પ્રસન્ન થઈ જશે, થોડા દિવસોમાં. સીતા વારે વારે પોકાર કરી રહી કે હે ભાઈ ભામંડલ, મને બચાવ. ઓ લક્ષ્મણ, તમે ક્યાં છો? આ દુષ્ટ મને મારા પતિથી દૂર લઈ જાય છે. આકાશ માર્ગે જતા રત્નજટી વિદ્યાધરે સીતાનું આ રડવું સાંભળ્યું. હવે આકાશ માર્ગમાં એક રત્નજટી જે વિદ્યાધર હતી એને સીતાનું રડવું સાંભળ્યું. પોતાના સ્વામી ભામંડલની બહેન જાણીને તેને બચાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. ત્યારે લડાઈથી બચવા માટે દશાનને તેની વિદ્યા જ હરી લીધી. હવે ભાઈ અહીંયા યુદ્ધ ના થાય કે એના સાથે કોઈ વગર કામનું ના થાય, એના માટે ભાઈ એની પાસે જે વિદ્યા હતી, જે શક્તિ હતી, એ જ હરી નાખી.
એટલે લઈ લીધી. વિદ્યા રહિત રત્નજટી આકાશમાંથી પૃથ્વી પર પડ્યો તથા ત્યાં જ પર્વત પર ફળ ખાઈને જીવન પસાર કરવા લાગ્યો. હવે અહીંયા જીવન પસાર કરે છે રત્નજટી વિદ્યાધર. હવે યાદ રાખવાનું છે, આગળ આવશે. લક્ષ્મણની સહાયતા માટે જ્યારે રામ યુદ્ધના મેદાનમાં પહોંચ્યા ત્યારે આશ્ચર્ય પામીને લક્ષ્મણે પૂછ્યું કે સીતાને એકલી મૂકીને તમે કેમ કેમ આવી ગયા? રામે જ્યારે સિંહનાદની વાત બતાવી તો ચિંતિત લક્ષ્મણે કહ્યું કે આ દુશ્મનની જ કોઈ ચાલ લાગે છે. મેં તો કોઈ સિંહનાદ કર્યો નથી. તમે જલ્દીથી ભાવી પાસે પહોંચો. આટલું સાંભળીને કંઈક અમંગળ થયાની આશંકાથી ડરીને રામ તરત જ ઝૂંપડી પાસે પહોંચ્યા. પણ દુર્ઘટના તો બની ચૂકી હતી. સીતા ત્યાં ન હતી તથા જટાયુ મરણાસન્ન પડ્યો હતો. રામે સૌ પ્રથમ જટાયુને નમોકાર મંત્ર સંભળાયો. જટાયુ સમાધિ મરણ કરીને સ્વર્ગમાં દેવ થયો. એ પછી રામ સીતાને શોધવા લાગ્યા. દંડક વનમાં જ્યારે લક્ષ્મણ અને ખરદૂષણનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે ખરદૂષણથી બદલો લેવા માટે વીરાધિત યોગ્ય વીર સાથીને શોધવા ફરતો ફરતો ત્યાં આવી પહોંચ્યો. જ્યારે તેણે સેના સહિત ખરદૂષણ સાથે એકલા લક્ષ્મણને લડી રહ્યા જોયા ત્યારે લક્ષ્મણને કોઈ નરોત્તમ જાણીને તથા ખરદૂષણથી બદલો લેવા માટે શ્રેષ્ઠ અવસર જાણીને પોતાની સેના સહિત લક્ષ્મણ પાસે ગયો તથા લક્ષ્મણને કહેવા લાગ્યો કે તમે ખરદૂષણને સંભાળો, હું સેનાની નાને જોઉં. વિરાધિતની મદદથી લક્ષ્મણે થોડી જ વારમાં ખરદૂષણને મારીને યુદ્ધ જીતી લીધું. તેની પાતાળ લંકાનું રાજ્ય વિરાધિતને આપી નાખ્યું, કારણ કે ખરદૂષણ તો પાતાળ લંકાનો રાજા હતો એટલે વિરાધિતને આપી દીધું. યુદ્ધ પત્યા પછી જ્યારે લક્ષ્મણ ઝૂંપડી તરફ પહોંચ્યા ત્યારે રામને દુઃખી જોયા તથા સીતા ક્યાંય દેખાય નહીં. લક્ષ્મણને પૂછવા પર જ્યારે રામ સીતાના અપહરણ અને જટાયુની મૃત્યુના સમાચાર સંભળાવી જ રહ્યા હતા તેવામાં જ અચાનક સેનાનો અવાજ સાંભળીને રામ ખૂબ જ ચિંતામાં પડી ગયા. લક્ષ્મણે તેમને જણાવ્યું કે આ શત્રુ સેનાનો નહીં પરંતુ રાજા ચંદ્રોધરના પુત્ર વિરાધિતનો ના સેનાનો અવાજ છે. યુદ્ધમાં તેણે મને ખૂબ જ મદદ કરી છે, તેથી હું જલ્દીથી શત્રુ પર જીત મેળવી શકું. હા, હું જલ્દીથી શત્રુ પર જીત મેળવી શક્યો છું. હવે તે આપને મળવા માટે પોતાના પૂરા સૈન્ય સહિત અહીંયા આવી રહ્યો છે. ક્ષેમ કુશળતાના સમાચાર પૂછ્યા પછી લક્ષ્મણે વિરાજીતને કહ્યું કે આ મારા મોટા ભાઈ છે. પત્ની સીતાને કોઈ દુષ્ટ કપટ કરીને ઉપાડી ગયો છે. તેથી જો તેના વિયોગમાં રામ મૃત્યુ પામ્યા તો હું પણ ચોક્કસ અગ્નિમાં પ્રવેશી જઈશ તથા આ પ્રસંગે તમે કોઈ ઉપાય શોધી કાઢો. વિરાજીતે તરત જ પોતાના સેવકોને વિદ્યાધરોને સીતાની શોધ માટે દોડાવ્યા, પણ તેઓ નિરાશ થઈને પાછા આવ્યા. સીતાની ભાળ આજુબાજુ ક્યાંય ન મળાવવાથી વિરાજીતે રામ લક્ષ્મણને સલાહ આપી કે હવે તમે મારી સાથે પાતાળ લંકા ચાલો, ત્યાંથી આપણે સીતાની શોધ ચાલુ રાખીશું. અહીં વધારે સમય કાઢવો યોગ્ય નથી, કેમ કે ખરદૂષણના મૃત્યુના સમાચાર સાંભળીને તેના પરમ મિત્ર કિંસ્કિધાધિપતિ સુગ્રીવ, ઇન્દ્રજીત, ભાનુકર્ણ, હનુમાન કે જે તેમનો જમાઈ પણ છે વગેરે પરમવીર યોદ્ધા આપણી પર હુમલો કરશે. દંડક પર્વતની ગુફા નીચે સ્થિત સુંદર નગરી અલંકારોદય એટલે કે પાતાળ લંકામાં આકાશમાં ઉડવા વાળ્યા વિદ્યાધર જઈ શકે છે. વિદ્યાથી રહિત મનુષ્ય માટે તે અત્યંત કઠિન છે. શત્રુનો પ્રવેશ તેમાં સરળ નથી, તેથી આપણે ત્યાં જઈને સુરક્ષિત થઈને જ સીતાની શોધ કરવી જોઈએ. આ પ્રમાણે અહીંયા સીતાનું અપહરણ થઈ ગયું છે. રામ લક્ષ્મણને પણ તે યોગ્ય લાગ્યું, તેથી તેઓ પણ પાતાળ લંકા તરફ આગળ વધ્યા. તેમને આવતા જોઈને ખરદૂષણનો નાનો પુત્ર પોતાની માતા સાથે પોતાના મામા દશાનન પાસે ગયો. હવે ખરદૂષણનો જે નાનો પુત્ર હતો એ પોતાના મામા દશાનન પાસે ગયો. હવે જે આગળની ચર્ચા છે આપણે આવતી ક્લાસમાં એની ચર્ચા કરીશું. સીતાહરણની અહીંયા સુધી ચર્ચા થઈ છે. ઓકે, અત્યારે જીનવાણી સુધી સ્ક્રીન ઓન કર નાખો. અ
जिनवाणी सुधी। निज निधि निज में बताई, यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है।